એ મારી માલિકા આ જો મારા અંતરના ઓરતા બેઠી હોય મારા અંતરના ઓરતા બેઠી હોય અને હાજ કરું ને જો મારા હૈયાનો હૈકારો જો ઊભી ના થાય બાપો હે મારી માં તારો છોકરો યાદ કરે છે હે ગોગા તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌને। તો આજ આપણે આવી ગયા છીએ એટલે મારા ગામના જેમનો અમારું ગામ ખરું મલાવ ત્યાં આગળ પાટી ઉપર છે અંબેમાનું મંદિર છે પાછળ અને આ વડનગરથી આવે રસ્તો અને આર્યો જાય આ વિજાપુરવાળો હાઈવે રસ્તો। તો તખાબા બ્લોગમાં તમારું સ્વાગત છે, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। પણ આજ આપણે જવાનું છે એવા કરોબા કોમેડી કલાકાર અને પશુભાઈ ડોમરો અને હું પોતે તખોભાઈ। તો આજ આપણે અમદાવાદ જવાનું છે પ્રોગ્રામમાં। તો લાલભાઈની મુલાકાત કરાવું જરૂર। લાલભાઈ આપણી ચેનલમાં કોઈ દિવસ આવ્યા નહીં, તો લાલભાઈને આપણે મુલાકાત થોડી કરાવું અંદર ચેનલમાં, થોડી વાતચીત કરીએ આપણે। લાલભાઈ બે શબ્દો કહેશી। તો હું ઘેરથી નીકળ્યો છું 5 વાગ્યાનો, અત્યારે 5:30 વાગ્યા છે। તો લાલભાઈ આપણા વડનગરથી નીકળી ગયા છે, ગાડી લઈને આવું છે। તો ગાડીમાં પશુભાઈ છે, ડોમરો છે અને હું છું અને એક ડ્રાઈવર છે। તો આપણે વિજાપુર પ્રોગ્રામમાં જવાનું છે, એટલે વિજાપુર છે અમદાવાદ પ્રોગ્રામમાં જવાનું છે, અમદાવાદની આજુબાજુનું ગામ છે। તો એકનો કોઈક માતાજીનો માતાજીનો માડવો એટલે રમેણનો કોઈક પ્રોગ્રામ છે। તો અમને બોલાયા છે, જાહેર આમંત્રણ કર્યું છે અમારી ટીમનું। તો આપણે એકન જવાનું છે। તો કરવોભાઈ વડનગરથી નીકળી ગયા છે અને હું મારા મલાવ ગામનો છું, વિજાપુર તાલુકાનું મલાવ ગામ, એટલે વડનગરથી 10 કિલોમીટર અને વિજાપુરથી 20 કિલોમીટર મારું ગામ, એટલે મારા ગામથી 20 કિલોમીટર વિજાપુર થાય અને આમ વડનગર 10 કિલોમીટર થાય, એટલા અંતરમાં હું વચ્ચે રહું છું। તો અત્યારે હું મારા ગામના પાટીએ આવી ગયો છું। તો કરવોબા ત્યાંથી નીકળી ગયા છે। તો પહેલાં તો બતાવી દઉં કે પહેલાં તો આ પહેલું જે ભાદરવી પૂનમ ખરો ને અંબાજી જવા માટે આ એક મંદિર છે, અંબે માતાનું મંદિર છે અને આ ધાબુ ભરેલું છે અને હોમાં રસ્તો રહ્યો એ મારા ગામથી વૈકણ આવે। તો વૈકણ ભાદરવી પૂનમ સેવા થાય છે, ચા પાણી નાસ્તાની સેવા થાય છે, અમારા ગામવાળા બધા કરે છે। તો અને આ વિજાપુરવાળો હાઈવે રસ્તો છે। તો અત્યારે હું એકન બેસી રહ્યો છું, અંબેમાનું મંદિર છે અને આપણને વલ્લા છે, વલ્લાનો જે ઉનાળામાં સોયલો જબ્બર આવે છે, તો આમ ઉઠવાની મન ના થાય એવો સોયલો આવે છે। તો લાલભાઈ આપણે અમે તૈયારી છે આવવા। તો લાલભાઈ અંગાત થોડી વાતચીત કરીએ। તો લાલભાઈ આપણને થોડું મસ્તી કરીએ લાલભાઈને અંગાત થોડી, તો મજા આવશે। તો પશુભાઈ છે, ડોમરો છે અને હું છું। તો પહેલાં તો હું રોડ ઉપર આવ્યો છું, તમને બધું બતાવું કે આ ધાબુ ભરેલું છે અંબેમાનું, અંબે માતાનું મંદિર છે। ભાદરવી પૂનમ ખરું ને હોય ચા પાણી મિનરલ પાણીનું બધું સુવિધા સારું કર્યું છે અમારા ગામવાળા। અને આ વિજાપુરવાળો હાઈવે રસ્તો છે। તો પછી આ પછી પાણીની ટોકી છે, પાણી આવે છે અને આ વલ્લા બલ્લા બેસવાની જગ્યા સારી છે। તો જય શ્રી કૃષ્ણ, રામ રામ। લાલભાઈ નીકળી ગયા છે, તો થોડી લાલભાઈ અંગાત વાતચીત કરાવું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તખબા બ્લોગમાં તમારું સ્વાગત છે, બન્યા રહો। હવે તો કીધું મેં સજ છોડ્યો બાપ અને સજમાંથી કદાચ હેડી ગુજરાત આવી હોય બાપ, અને કદાચ હું ગુજરાત નથી આવી હોય તો ગુજરાતની વસ્તીને મળી ના હોત બાપ, તો રોડથી વાઈ દીધી ના હોત મારી જોગમાયા બાપ, મારા કડવા ભાનો મળી ના હોત બાપ। જગતની માલિકો દુનિયાની કાળી કદાચ કેતને બાદ ભલે ભોળે ની બોલ કા બાપ, કદા પાસો તો બેઠા નીકળવા દો બાપ, તારી સધી છું બાપ, હાજરા બાપની દેવી છું અને કદા તમારું વિશ્વનગર હોતી લેવી છે, મારો ભટકો નો મેળ્યો છે બાપ, અને કદા અમદાવાદનો રિંગ રોડ ચાલ્યો છે। એ છોડી બે આઈ
ફૂલવાડીમાં ફૂલડા જવા જો તો મારી સખી વીરા અમારા ડોંગરાની દેવીરા ફૂલવાડીમાં ફૂલ જવા જો તોરે ચંપો વેણો કેવડો વેણો વેણ ગુલાબ નો ફૂલ ચંપો વેણો કેવડો વેણો વેણ ગુલાબ નો ફૂલ ફૂલવાડી નો ફૂલ વેણવા જતો રે આ ખુદે સાઉન્ડ કરવા આ ફૂલવાડી નો ફૂલ વેણવા જતો રે આવ ભાઈ દેવી આવ મારી વિસનગર તાલુકાની દેવી આવો હાજે બીજા ભોવા ભાઈ બેઠી હોય મારા અંતરના ઓરતા બેઠી હોય અને હાજ કરું ને જો મારા હૈયાનો હૈકારો જો ઊભી ના થાય બાપો ના કહેવાય હે મારી માં તારો છોકરો યાદ કરે છે જે ગોગા ખામી પડી મારા ગોગા હું તને યાદ કરું તું ના આવી હે ગોગા એ આયો ગોગો આયો ગોગોનો આયા રે ગુજરાત ગોડલે ગોગર ઓટો મારનારી અમારા કડવા ભાડોલી ભાઈ નો કેન્ડી દોજુ બદલાઈશું આ તો દાડે દાડે સરપ્રાઈઝ મંદી એ હા મારી ડોન સધી હા
જિંદગી જાતી તી પુરાણે ઉજડા દેવી ના વરોણે જિંદગી જાતી તી પુરાણે ઉજડા દેવી ના વરોણે મોર સોથી ઘડિયા મારો રે તો જગતિયા ખુજવાણે મારી વેડા કોણ વાળી તો જગતિયા ખુજવાણે મારી વેડા કોણ વાળી મોર રડિયા વાડો સતી અને એમની ભાઈબંધી પર ગાવું હોય ત્યારે બાપ દોષ નહીં તું મારું દર્પણ છે દોષ નહીં તું મારું દર્પણ છે જીવ કાઢી દોષ નહીં તું મારું દર્પણ છે દોષ નહીં તું મારું દર્પણ છે જીવ કાઢી નાખું જાણ્યા પર છે પાણી